હેલો મિત્રો, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત ને મજામાં હશો. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. મિત્રો, અત્યારે અમે લોકો બનાવી રહ્યા છીએ જમવાનું. આજે ફરી એકવાર આપણે બહુ ટાઈમ લાંબા સમય પછી કિચનમાં આવી ગયા છે અને આજે અમે લોકો બનાવવાના છે શું ખબર? લીલી તુવરનું શાક. લીલી તુવરનું શાક, રોટલી અને ચાવલ, એવું કંઈક પ્લાનિંગ છે અમારું. કારણ કે કાલે સાંજે પ્રોગ્રામ હતો કેવડિયા, તો અત્યારે બધા ઊંઘતા હતા, અત્યારે જાગી ગયા છે બધા. અને હું ફોલી રહ્યો છું લસણ, અને આ બાજુ અમારો જીગો કાપી રહ્યો છે પ્યાજ, અને આ બાજુ અમારો નીલો શું કરે છે? રોટલીનો લોટ બાંધે છે ને. અને અત્યારે મારે વઘારવાનું છે શાક અને આ લોકોને બનાવવાની છે રોટલી, બરાબર? તો આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેવો બ્લોગ થાય છે જોઈએ. આજે ઘરનો જ બ્લોગ આવવાનો છે. મજા આવે તો સરસ સરસ મજાની પાસે કમેન્ટ બી કરતા રહેજો, બરાબર? તો બ્લોગ બનાવવાની મજા આવે. તમે લોકો કમેન્ટ કરો ને કે જયદીપભાઈ આમ કરો ને, જયદીપભાઈ તેમ કરો ને, જીગાભાઈ આમ કરો ને, નિલેશભાઈ આમ કરો, એવું. એક ભાઈ કોમેન્ટ મારે છે, શું નામ છે? અશ્વિન. હા, અશ્વિનભાઈ એમ કરીને. તો એ ભાઈને ખૂબ ખૂબ આભાર, બહુ મોટી કોમેન્ટ લખે છે. તો એવી ને એવી જ કોમેન્ટ કરતા રહો અને સપોર્ટ કરતા રહો, તો મજા આવશે, બરાબર? અને ટૂંક સમયમાં ઇન્ટરેસ્ટિંગ બ્લોગ્સ આવશે. કંઈક જઈશું આપણે બહાર, કારણ કે બ્લોગ ભાઈ બનાવવા માટે કન્ટેન્ટ જોઈએ. કન્ટેન્ટ માટે આપણે બહાર ફરવું પડે તો બ્લોગ બને, બરાબર? આમને આમ આપણે ઘરનું બતાવી કરીએ ને તો તમે લોકો બોરિંગ થઈ જાઓ કે આ શું યાર, સવાર ઉઠે ને સાંજ પડે ને બ્લોગ આવી જાય, આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, તો એવું મજા ના આવે. કંઈક અલગ અલગ વસ્તુ હોય ને તો બ્લોગ બનાવવાની મજા આવે. કોઈક દિવસ આપણે પાછા રેસીપી બનાવી દઈશું કંઈક, અને કોઈક દિવસ બહાર ફરી આવીશું. કોઈક ટ્રીપમાં જવાનું છે આપણે, એક સરસ મજાની ટ્રીપ પ્લાનિંગ કરી છે બાઇક લઈને જવાની, બરાબર? તો એ બી બહુ શોર્ટ સમયમાં આવશે, કારણ કે હમણાં પ્રોગ્રામની સિઝન ચાલે છે ને, તો થોડું દોડધામ વધારે થઈ જાય છે એટલા માટે, બરાબર? તો કન્ટિન્યુ રહો બ્લોગમાં, અને કઈ રીતના બનાવીએ છીએ બતાવું હું તમને. ગાઈસ, બધું રેડી થઈ ગયું છે. લીલા મરચાં, લસણ અદરકનો પેસ્ટ, ડુંગળી, ટમાટર છે, લીલી ડુંગળી, અને આ બાજુ અમારી બફાઈ છે તુવરો. જુઓ, આ અમારું ચમચું મસ્ત બફાઈ ગઈ છે. હવે આનું કરવાનું છે આપણે વઘાર. જોઈ શકો એટલો જોરદાર. ओ नीलेश, तेरे से शादी करेगी वो लड़की, बहुत खुश रहेगी भाई. कहीं केવું છે? કમિટમેન્ટ કંઈક હોય તો કોમેન્ટ કરો. ઓકે, નિલેશભાઈ માટે એક સરસ મજાની કમેન્ટ કરી દો. ચાલો, નિલેશભાઈ માટે, બરાબર? ગાઈસ, કમ્પ્લીટ મસ્ત ગ્રેવી રેડી થઈ ગઈ છે, અને હવે આપણે આમાં નાખીશું લીલી ડુંગળી. આ બાજુ અમારો જીગો શેકે છે રોટલી. ગાઈસ, ફાઇનલી ખાવાનું બની ગયું છે અમારું રેડી. આ જો મારી ટી શર્ટ પહેરીને, हाय निकाल के दे दूं क्या? कितने महंगी है पता है वो? 150 रुपया देगा. 150 रुपया नहीं, तुम्हारा घर पूरा जाएगा इसमें. ચાલો દોસ્તો, ખાવાનું હું તમને બતાવું અને પછી અમે લોકો ખાઈ લઈએ અને તમે લોકો કમેન્ટ કરો. ઓકે દોસ્તો, ફાઇનલી તુવર આપણી બનીને રેડી થઈ ગઈ છે. લો લીજીએ. આ બાજુ ચાવલ બની ગયું છે, આ બાજુ રોટલી બની છે. રોટલી માસ્ટર, वाह, क्या बात है, देख के ही मुंह में पानी आ रहा है. હે ના? જો ખાલી કેવી બનાવી છે તુવર. હવે ટેસ્ટ કરાવીએ અને પછી જોઈએ કેવી ખારી મોળી કેવી છે. रिव्यू केवा મળે છે? हाँ, इसको बंद करो. है इंग्लिश बोला है हमारे नीलेश पाठक को. प्याज दे दो. चलो गाइस, रिव्यू ले लेते हैं थोड़ा सा. टाटा दो देला. हाँ, हमारी रोटी नहीं, ये रोटला है. કકડી થઈ ગઈ, પાતળી રોટલી બનાવી એટલે જો વધારે પાતળી બની. રોટલા આવડું લા 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 લા. હે કમ્પ્લીટ જોરદાર. ભૂકા હોટલ કાઢ. ખોલી આપું? હા, હોટલ ખોલી આપું? ખોલી નાખો. આજો ચોકડી નાખી દઈએ આપણે લારી મારા વાલા. હે નિલેશ? યસ. ઓકે, ચલો જમી લઈએ. જમીન પછી બ્લોગ એડિટ કરવાનું છે, એડિટ કરીને પછી મળીએ તમને. ઓકે, ચલો ગાઈસ, અમારા મનીષ મામા લગ્નમાં જાય છે, જુઓ તૈયાર થઈને. सूट बूट लगाया से आज है भाई.
આજે તો માર્કેટમાં બૂમ પડવાની છે. જવાનું તો પછી વ્યવસ્થિત તૈયાર થઈને અરે વાહ, હા હા, આ બધું ઇગ્નોર કરજો. આ બધું મનીષ મામાનું છે, ઇગ્નોર કરજો. જો હા હા હા, છે ને ફોન આવી ગયો. આ જો સૂટ બૂટ પહેરીને રેડી. હા 10-15 મિનિટ લાગશે આવું. હા ચાલ. વરરાજા બની ગયા, વરરાજા. આ વર્ષે વરરાજા બનાવી દેવાના છે હો ભાઈ. હજુ વાત છે કોઈ સારી, હા કોઈ સારી છોકરી છે ને તો એ કરીને જણાવજો. વાત કરવાની છે લગ્નની. શું કેવું? ડીએમ કરજો. ડીએમ હા લિયા. ઓકે ચાલો. હેલો દોસ્તો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આ છે બીજો દિવસ ને બીજા દિવસના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. 2 દિવસના વ્લોગ એકમાં આવશે, બરાબર. અને અત્યારે હું આવી ગયો છું ગામડે. ગામડે શું ચાલી રહ્યું છે જુઓ. વડા અડદનો કેમ ટેબરા બનાવવાનું કામ. ઢેબરું આપણે હું 2 દિવસ પહેલા જ બરોડા ગયો હતો. આ લોકો પાછળ ફોન કરીને ટેબરા બનાવવા માટે, ટેબરા ખાવા માટે બોલાયા છે. હવે અમારા અડદના ટેબરા બની રહ્યા છે. આ બાજુ સરસ મજાના મારા ભાવનાબેન બનાવે છે ને ઉડદિયાના ઢેબરા. ઉડદિયાના ટેબરા. ઉડદિયો કેમ ના કોણ કોણ ખાધા છે કમેન્ટ કરતા રહેજો. આમ તો બધા ઘણા બ્લોગમાં મેં બતાવ્યા છે તમને ટેબરા. મને અત્યારે કામ સોંપ્યું છે અહીંયા આ બાજુ લસણ ફોલવાનું. જુઓ, ચટણી બનાવવાની. ચટણી બનાવવા માટે. તો કન્ટિન્યુ રહો. ચાલો આજના બ્લોગમાં બતાવીએ શું શું થાય છે ટેબરાના કાર્યક્રમમાં. ઓકે ગાઈસ, જો નાખવાના ચાલુ થઈ ગયા છે આ બાજુ. અમારી મમ્મી હોય ને તો બહાર પેલી બાજુ ચૂલો છે ને ત્યાં ચૂલા પર બનાવે, પણ આ લોકો આધુનિક રસોઈ ને પાછા હમણાં આધુનિક ની વાયગણો છે. એવું. ઓકે, જો પેલા મસ્ત બને છે ને, વધારે ટેસ્ટી બની જાય પવનમાં. એવું છે. ઓકે, દાળ બતાવું હું તમને. દાળ કેટલી બોળી છે? કેટલા કિલો બોળી? આગે ઘણી જબરી 5-6 કિલો. આ જો આટલી દાળ બોળી છે અહીં. આ કોણ આવી? ચકલી આવી. ચકલી. આ જો આટલી દાળ બોલી છે. પણ અમે લોકો અત્યારે બરોડાથી આવ્યા છે, એટલા માટે અમને ખવડાવવા માટે અમારા ભાવનાબેન બહુ મહેનત કરી રહ્યા છે આ બાજુ. કરવી પડે ને. કરવી પડે ને. મેં ભાઈ આવ્યો તો तेरे को काम सौंपा है लहसुन फोड़ने का. ચકુ સુન દે આપણે લસણ. ભીતરું સુન દે. આવે તા મમ્મી કીધું છે પણ કામ ભરું છે. चकली के देखो. નીમે પડતો. ओके चलो गाइस, कंटिन्यू करो ब्लॉग में. બળી કે थोड़ा काम से आया था भूकंप આ का. તો પડી જો લાઈટ પડતો નહીં લો. મોટર બંધ થઈ જતી. અરે હા તો કામ કરે ને તે આ પણ તું પાડે કે ભાઈ. हाँ ખાવા માટે મહેનત કરવાની અને ખવાય પાસે બે ઢેબરા. मेहमान आने वाला है क्या कोई? મહેમાન કોઈ આને વાળા हाँ નહીં. હું કઈ ગોળ ગાઈસ. ગાઈસનો જમાનો આવી ગયો કે જો આ મકાઈના છે પેલું પેલું દેખાય ને. આ મકાઈનો લોટ છે. હા, આ મકાઈના ટેબરા છે. આ અડદના બને છે. પેલી બાજુ અડદનો ઘેરો છે. આ એક વાર મકાઈનો રાંધીને છે. ખાઈ લીધા. હા, આ લોકોનું કામ ભાઈ ઘરે હોય ને એટલે આ જ હોય. બનાવીને ખાવાનું કશું નવું નવું. હે હા, વડોદરા તમે લોકો ભૂખે મરતા હોય છે. આમને અહીં જલસા જ કરવાની ક્યારે. જો આવું ને આવું કામ ચાલે અહીંયા.